નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું જે તમામ લોકોને હવે પેન્શન મળશે તેના વિશે. જે ગવર્મેન્ટ જોબ કરતા હોય તેમને તો પેન્શન મળે જ છે. જેની પાસે બીપીએલ રાશન કાર્ડ હોય તેમને પણ 60 વર્ષ પછી પેન્શન મળે છે. પણ જે બાકીના લોકો છે તેવા લોકોને પણ 60 વર્ષ પછી પેન્શન મળે તે વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું તથા તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કેટલો લાભ મળશે, તે તમામ માહિતી અહીં આપણે વિસ્તૃતથી જોઈએ. તે પહેલાં તમે જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવી નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો ચાલો નિહાળીએ વિસ્તૃતથી. અટલ પેન્શન યોજના છે જે તમામ લોકોને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય તેવા લોકો આ નિવૃત્તિ બાદ પેન્શન મેળવી શકે છે. આ યોજનાનું મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ કારણસર વ્યક્તિનું મૃત્યુ થાય તો પેન્શન રકમ તેની પત્ની અથવા તેના પત્નીના મૃત્યુ બાદ તેના બાળકોને મળશે. આ યોજનામાં ગવર્મેન્ટ અધિકારીઓ જોઈન્ટ થઈ શકતા નથી તથા 18 વર્ષથી નાની વયના બાળકો પણ આ યોજનામાં જોડાઈ શકતા નથી. જે મધ્યમ વર્ગના લોકો છે તેને વધુમાં વધુ આ લાભ મળે તે માટે ગુજરાત સરકારે આ સ્કીમ બહાર પાડેલી છે. આ અટલ પેન્શન યોજના જે છે તેમાં જોઈન્ટ થવા માટે તમારે જોડાવા માટે 18 વર્ષથી 40 વર્ષની ઉંમર મર્યાદાવાળા કોઈ પણ બેંક ખાતામાં ખાતું હોય તે તમામ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછું રોકાણ છે અને વૃદ્ધાવસ્થામાં વધુમાં વધુ લાભ મળે છે. તે આ પેન્શનની મહત્ત્વની વિશિષ્ટતા છે. આ યોજનામાં તમે કઈ રીતે જોડાઈ શકો છો, કઈ રીતે તમારે પ્રીમિયમ આવે, તે તમામની માહિતી ચાલો આપણે વિસ્તૃતથી જોઈએ. આ યોજનાની જો આપણે વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈ 5000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. હવે તે આપણે 5000 પેન્શન મળે તેની વિસ્તૃતથી માહિતી જોઈએ કે જો જોડાવાની ઉંમર ફર્સ્ટ કોલમમાં લખેલી છે જે 18 વર્ષ છે. ત્યારબાદ વાર્ષિક યોગદાન છે જે 42 વર્ષ, એટલે કે 18 વર્ષનો કોઈ પણ ખાતાધારક આ અટલ પેન્શન યોજનામાં જોડાય અને 42 વર્ષ સુધી એ 210 રૂપિયા માસિક હપ્તો બેંકમાં ભરે તો તેને 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયાનું પેન્શન મળશે. આ જ રીતે 20 વર્ષનો કોઈ પણ યુવાન જોડાય તો એ 40 વર્ષ સુધી 248 રૂપિયા ખાતામાંથી ભરે, મતલબ કે જોઈન્ટ થાય તો એ ઓટોમેટિક ડેબિટ સિસ્ટમથી પ્રીમિયમ કપાય છે અને એમને 60 વર્ષની ઉંમરે 5000 પેન્શન મળશે. જે છેલ્લા કોલમમાં લખેલા છે 8,05,000 રૂપિયા, એ 60 વર્ષ પછી ખાતાધારકનું અવસાન થાય તો તે ખાતાધારકના વારસદારને મળવા પાત્ર છે. જેમ કે 60 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ ઉદાહરણ તરીકે 70 વર્ષ સુધી જીવે તો દર મહિને તેમને 5000 રૂપિયા મળે, એટલે કે 10 વર્ષ સુધીના દર મહિને 5,000 રૂપિયા તથા 70 વર્ષ બાદ અવસાન થતાં તેમને 8.5 લાખ રૂપિયા તેમના વારસદારોને મળે છે. જેમ ઉંમર વધતી જશે તેમ પ્રીમિયમ વધુ આવશે પણ વર્ષનું યોગદાન છે એ ઘટે છે. જેમ કે છેલ્લા કોલમમાં આપણે જોઈએ તો 40 વર્ષે કોઈ પણ વ્યક્તિ જોડાય તો તેમને 20 વર્ષ વાર્ષિક પ્રીમિયમ ભરવાનું થતું હોય છે, તો 60 વર્ષ થઈ જાય છે એમના, એટલે કે 1454 રૂપિયા એને ઓટો ડેબિટથી ખાતામાં કપાશે અને 60 વર્ષની ઉંમર થતાં જ 5000 રૂપિયા પેન્શન આવશે અને 8.5 લાખ રૂપિયા તેમના અવસાન બાદ તેમના વારસદારને મળશે. અને જો તેમના વારસદારો આ 8.5 લાખ રૂપિયા ના લે તો તેમને પણ અડધું પેન્શન, એટલે કે 2500 રૂપિયા એ વારસદાર જ્યાં સુધી હયાત રહે ત્યાં સુધી એમને પણ 2500 રૂપિયા દર મહિને મળવા પાત્ર છે. આ અટલ પેન્શન યોજનાથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ખૂબ જ વૃદ્ધાવસ્થામાં ઉપયોગી એવા નાણાં મળી રહે છે. તેથી સરકારની આ યોજના અટલ પેન્શન યોજના ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી યોજના છે. તો આજે આપણે જે અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃતથી માહિતી જોઈ, આ રીતે અવનવી માહિતીઓ માટે
અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો તથા આ પેન્શન યોજના વિશેની વધુ માહિતી માટે નજીકની બેંક શાખાનો સંપર્ક કરો.